નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સમાં આપણે પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્રનો ભાગ પહેલો અભ્યાસ કર્યો। આ ભાગની અંદર આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ શું છે તેના વિશે ખ્યાલ મેળવો। તો શું હતું જરા આપણે રિવિઝન કરી લઈએ। ઉદ્યોગ ક્ષેત્ર એ પ્રાથમિક ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર બંને વચ્ચેની કડી છે, તેમજ આ ક્ષેત્રના કારણે રોજગારીનું સર્જન થાય છે, રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે, તેમજ નિકાસ કરીને કોઈપણ દેશ વિદેશી હુંડિયામણ કમાઈ શકે છે। આ ઉપરાંત પણ ઘણા બધા ફેક્ટર હતા, જેમ કે વિકાસની અંદર અમુક ક્ષેત્ર તેની ભૌગોલિક તેમજ અન્ય કારણસર પાછળ રહી ગયું હોય છે। તો એ ક્ષેત્રની અંદર જ્યારે ઉદ્યોગનો સ્થાપના થાય છે ત્યારે એ ક્ષેત્રની અંદર સમૃદ્ધિનું સર્જન થાય છે। ત્યારબાદ આપણે ઔદ્યોગિક માળખું જોયું હતું। તેની અંદર આપણે જુદા જુદા જે ઉદ્યોગના પ્રકાર છે, મૂડીરોકાણના આધારે, ત્યારબાદ તે સાહસ કોના છે, એટલે કે જાહેર સાહસ છે કે ખાનગી સાહસ છે, ત્યારબાદ આપણે તેને લઘુ એટલે કે કુટીર ઉદ્યોગ, લઘુ એટલે કે MSME, એના આધારે આપણે પણ તેનું વિભાજન જોયું હતું, કોઓપરેટિવ સેક્ટર। હવે આપણે આગળ જે 2 પોઈન્ટ્સ, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને નાના પાયાના ઉદ્યોગનું મહત્ત્વ શું છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ। જોઈએ જરા ફટાફટ જોઈ લઈએ કે પ્રસ્તાવનાની અંદર આપણે જોયું હતું કે જે અમુક રાષ્ટ્રો છે, જે વિકસિત રાષ્ટ્રો બન્યા છે, તેનો આધાર મહાન અંશે ઉદ્યોગ હતો। ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ શું છે તો કે રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવક, અર્થતંત્રનો સમતોલ વિકાસ, ગ્રામીણ ક્ષેત્રે પણ ઉદ્યોગ લાગે તો ગ્રામીણ ક્ષેત્રની અર્થવ્યવસ્થા સુદૃઢ થશે। ખેતીનું આધુનિકીકરણ, અત્યારે જે યાંત્રિકીકરણ થયું છે, જે મશીનો આવે છે, આપણે જોઈએ છીએ કે થ્રેશર, ત્યારબાદ જે આપણે પાણી બહાર લાવવાની જે મોટર છે, જે પંપ છે, તો ખેતીની આધુનિકીકરણની અંદર પણ ઉદ્યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે। અર્થતંત્રનું મજબૂત માળખું છે, સામાજિક માળખામાં ફેરફાર, ઔદ્યોગિક માળખું કેટલા એના પ્રકાર છે આપણે જોઈએ તો મૂડીરોકાણ આધારે ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના, મધ્યમ પાયાના, મોટા ઉદ્યોગ એટલે MSME અને મોટા પાયાના ઉદ્યોગ જોયા હતા। માલિકીના આધારે જાહેર ક્ષેત્રના, ખાતાકીય ઉદ્યોગ ખાલી ડિપાર્ટમેન્ટલ જાહેર નિગમો છે, આપણે વાત કરી હતી GSRTC એટલે કે જે રાજ્યની બસનું નિગમ હોય તેની વાત છે, ટ્રાન્સપોર્ટેશન, પરિવહન, સંયુક્ત મૂડી કંપની PPP ધોરણે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એની પણ વાત કરી હતી આપણે, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્રના ધોરણે, સહકારી ક્ષેત્ર એટલે કે કોઓપરેટિવ આપણે વાત કરી હતી અમૂલની, ઉત્પાદિત વસ્તુના આધારે વપરાશી વસ્તુઓનો ઉદ્યોગ અને અર્ધ તૈયાર થયેલી વસ્તુ એટલે ડાયરેક્ટ કન્ઝ્યુમેબલ અને નોન કન્ઝ્યુમેબલ એની વાત કરી હતી। આજે આપણે આગળ જોઈએ તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન। સરળ ભાષામાં પહેલાં સમજી લઈએ તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એવા ઝોન છે કે જેની ઉદ્ભાવના એશિયન અમુક અર્થતંત્રની અંદર થઈ છે, જે એશિયન ટાઈગર ઇકોનોમી કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ચાઇના, વિયેતનામ, જાપાન, ત્યારબાદ થોડા ઘણા અંશે બાંગ્લાદેશ। તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક એવો વિસ્તાર હોય છે રાજ્યની અંદર કે દેશની અંદર જ્યાં ઉદ્યોગોને ખાસ સવલતો આપવામાં આવે છે, જેવી કે પરિવહનની એટલે કે પોર્ટ, જે આપણે નિકાસ કરવાનું હોય, દરિયાઈ પોર્ટ, બંદર છે, બંદરની નજીક રોડ કનેક્ટિવિટી, તેમજ ત્યાં નીતિ નિયમો પણ સરળ હોય છે, લોન સરળતાથી મળી રહેતી હોય છે, શ્રમ સરળતાથી મળી રહેતો હોય છે। ત્યારબાદ ત્યાં કર અને અન્ય અનુપાલન જે છે, નિયમોનું અનુપાલન, કર કાયદાઓ તેમજ નિયમ અનુપાલન, તેમજ ઘણી બધી સબસિડી આપવામાં આવતી હોય છે। આ એવું ક્ષેત્ર છે કે જ્યાં સરકાર એવું ઈચ્છે છે કે અહીંયા ધંધા વિકાસ પામે, જેથી કરીને રાજ્ય અથવા તો દેશની અંદર એનો ખૂબ મોટા પ્રમાણમાં ફાળો હોય। જોઈએ આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તારોને અંગ્રેજીમાં સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે।
ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000થી શરૂ થયો. ખાસ યાદ રાખજો, 1 એપ્રિલ એટલે કે ફાઇનાન્શિયલ યર 2001. ફાઇનાન્શિયલ યર ક્યારે શરૂ થાય? 1 એપ્રિલ. ફાઇનાન્શિયલ યર 2001 ત્યારે ભારતની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની શરૂઆત થઈ. આપ સૌ જાણો છો કે ભારત દેશે પોતાના અર્થતંત્રને વિશ્વ સમક્ષ ખુલ્લું 1991માં જ્યારે એલપીજી રિફોર્મ કર્યા ત્યારે મૂક્યું. ત્યારબાદ સેજની સ્થાપના કરવામાં 2000માં આવી. એનું કારણ છે કે વિદેશમાંથી પણ ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય એવા પ્રયાસ રહ્યા. એને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ. જોઈએ આપણે આગળ, જેનો મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો છે. આપણે વાત થઈ ગઈ કે એફડીઆઈ લાવવાનો છે અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશ મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું. ઘણા દેશ, ઉદાહરણ તરીકે દક્ષિણ કોરિયા છે, તો દક્ષિણ કોરિયા સેમસંગ કંપની છે એ દેશની, આપ સૌ જાણો છો, મોબાઈલ ક્ષેત્રે ખૂબ જ આગળ મહત્ત્વનું નામ છે. સેમસંગ કંપનીને આંતરિક રીતે પહેલાં સ્પર્ધા કરાવી, જેના કારણે એ લોકો આંતરિક સ્પર્ધાથી આગળ આવ્યા અને ત્યારબાદ એ આગળ ઇન્ટરનેશનલ લેવલ ઉપર અન્ય દેશની કંપનીઓને હરીફાઈ આપી, એટલે કે સ્પર્ધાનું સર્જન કર્યું. અને અંકુશ મુક્ત નિકાસ એટલે કે બહુ અંકુશ લગાવવાના નથી, જેથી દેશની નિકાસો વધે અને દેશના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ સમકક્ષ બને. એટલે રાષ્ટ્રની પ્રોડક્ટ છે એ વિશ્વ લેવલ ઉપર જાય એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણોને આકર્ષવામાં આવે છે. એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તારના કાયદા દ્વારા કર રાહતો આપવામાં આવે છે અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવે છે. આ વિશિષ્ટ આર્થિક વિસ્તારના ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડલ પરથી વિકસાવવામાં આવ્યો છે. આપણે વાત કરી કે સૌપ્રથમ ચીન છે એને આ વિસ્તાર બનાવ્યો, હ્યુઝ એક્સપોર્ટ કર્યો, એની આખી ઇકોનોમી છે એ એક્સપોર્ટ ઉપર લઈ ગયા. વસ્તુ બનાવીને વિદેશમાં આપો. કેમ અત્યારે ભારતની અંદર છે મેક ઇન ઇન્ડિયા અને હમણાં થોડા સમય પહેલાં જ સ્વનિર્ભર ઇન્ડિયા, એટલે કે આત્મનિર્ભર ભારત. ભારતે પોતાની વસ્તુ તો બનાવવાની જ છે, પણ વિશ્વને પણ નિકાસ કરવાની છે. તો આ ખ્યાલનો વિકાસ થયો હોય તો એ સેજથી થયો છે, જેથી દેશની નિકાસ વધે અને દેશના ઉત્પાદન સમકક્ષ બને. ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તાર મોડલ પરથી વિકસાવવામાં આવ્યું છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, આપણે વાત કરીએ એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રનો વિકાસ કરવામાં ઉપયોગી છે. બહારથી એફડીઆઈ આવશે, ટેકનોલોજી આવશે અને આપણા દેશની અંદર વસ્તુ બનશે, ફરી વખત નિકાસ થશે, તો ઉદ્યોગની અંદર ખૂબ સારી એવા પ્રમાણની અંદર સમૃદ્ધિનું સર્જન થશે. આ સમૃદ્ધિ ઉપરાંત રોજગારીનું સર્જન થશે. તો રોજગારીનું સર્જન થશે તો આખું ગરીબીનું દુષ્ચક્ર છે, એટલે કે ધ વિશિયસ સાયકલ ઓફ ધ પોવર્ટી ધે વિલ બી બ્રોકન. એટલે શું થશે, એની પણ એ ગરીબીનું દુષ્ચક્ર પણ તૂટશે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તારો ઊભા કરવા. આપણે વાત કરી કે ટેક્સ રિલેક્સેશન હોય કે ભાઈ તમારે એટલા ટકા ટેક્સ ભરવાનો, ખાલી ચાલો તમે અહીંયા બિઝનેસ ઊભો કરો. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં છે જે દેશના જ એક એવો વિસ્તાર છે બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય. શું હોય? જ્યાં ઇકોનોમિક લોઝ હોય એ અન્ય વિસ્તારથી હળવા હોય, એટલે કે સુવિધાઓ આપવામાં આવે છે, જેને કહેવાય કમ્પ્લાયન્સ બર્ડન્સ, એટલે કે અનુપાલન ભાર. ઇંગ્લિશમાં કહેવાય કમ્પ્લાયન્સ બર્ડન. વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા, ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. આપણે વાત થઈ ગઈ, દક્ષિણ કોરિયાની વાત કરી હતી. ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં કેટલા છે? 8, જેમાં સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા અને સુરત બંને ગુજરાતમાં, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલ્ટા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 18, એટલે કે 8 તો છે જ, પ્લસ નવા 18 પ્રપોઝ છે, એટલે કે બનવાની તૈયારીમાં છે. એની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કોઈપણ ખાનગી વ્યક્તિ, ખાસ ધ્યાન રાખજો, કોઈપણ ખાનગી વ્યક્તિ ત્યાં બિઝનેસ સ્થાપી શકે છે. સરકાર, સંયુક્ત ક્ષેત્ર એટલે કે જોઈન્ટ સેક્ટરના કોઈ જોઈન્ટ પાર્ટનરશિપ હોય તો રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે, જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે.
તો આપણે ખાસ વાત કરી, ફરી વખત એકવાર રિવિઝન કરાવું કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે દેશની અંદર કોઈપણ એક ખાસ વિસ્તાર એવો બનાવવામાં આવે કે જ્યાં આર્થિક રીતે ઉદ્યોગ ક્ષેત્રને મદદ કરવામાં આવે છે, જ્યાં કરના કાયદાઓ હળવા હોય છે, તેમજ વિદેશી રોકાણકારો પોતાની વિદેશી રોકાણ ક્યારે કોઈ વ્યક્તિ કરે તો કે તે દેશના જે તે દેશના કાયદા છે, પોલિસી છે એ સ્ટેબલ હોય અને ત્યાં નીતિ નિર્માણ છે એક સતત સાતત્ય જાળવતું હોય તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે. પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ડૂબી જાય એવા કોઈ પ્રયત્ન નહીં કરે. એટલા માટે એ લોકોને આપણે સપોર્ટ દેવો જરૂરી છે. એ લોકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે કે જે મૂડી રોકાણ કરે, કારણ કે મૂડી રોકાણ કરવું એ ખૂબ જ મોટી સાહસની વાત છે. બિઝનેસ ચાલે ન ચાલે રિસ્ક રહેલું છે. તેમ છતાં આ લોકો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર પોતાના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર સ્પર્ધાત્મક બનાવી અને એનું જે પોતાના બિઝનેસ છે એ ચલાવતા હોય છે. તો ફરી વખત 1 એપ્રિલ 2000થી ભારતની અંદર સેઝની શરૂઆત થઈ. 1991ના એલપીજી રિફોર્મ બાદ આ એક ખૂબ જ મહત્ત્વનો કન્સેપ્ટ સામે આવ્યો છે ઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે. ત્યારબાદ ભારતમાં હાલમાં 8 સેઝ છે અને બીજા 18 જેટલા પ્રપોઝ છે. આ પ્રકારનો અંતિમ પોઈન્ટ નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. આપણે જોયું કે મૂડીરોકાણના આધારે મેન 3 છે. એક તો કુટીર, પછી સેકન્ડમાં છે લઘુ, મધ્યમ અને નાના પાયાના એકમો અને મોટા ઉદ્યોગો. તો નાના પાયાના એકમોનું શું મહત્ત્વ છે? સામાન્ય રીતે વિચારીએ તો ભારતની અંદર હાલના સમયે અત્યારે રોજગારીના મોટા પ્રમાણમાં જે જો હોય તો નાના પાયાના ઉદ્યોગો છે. જે ઉદ્યોગ 1-2 વ્યક્તિઓ ચલાવતા હોય, પરંપરાગત પેઢી હોય, પપ્પાનો બિઝનેસ હોય તો એ દીકરો ચલાવતો હોય, કોઈ મશીન પપ્પા ચલાવતા હોય તો એ દીકરો એ મશીન ચલાવતો હોય, સુથારી કામ, લુહારી કામ, આવા ઘણા બધા નાના નાના બિઝનેસ છે કે નાના પાયાના ઉદ્યોગો. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી કોઈ લગાડે, ખાદ્યાન્ન પ્રસંસ્કરણ ઉદ્યોગ, તો આવા બધા કામ છે એ નાના પાયાના ઉદ્યોગોની અંદર આવે છે. ભારતમાં અત્યારે 7 થી 8 કરોડ જેટલા નાના પાયાના ઉદ્યોગો વિકસે છે, જે 10 થી 12 કરોડ લોકોને રોજગારી આપે છે. તો 10 થી 12 કરોડ લોકોને રોજગારી મળે તો 10 થી 12 કરોડ લોકોની અંદર એક પરિવારની અંદર 5 વ્યક્તિઓ હોય તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ આપણને એમ કહેવાય કે 50 કરોડ જેટલી વસ્તીઓનું ભરણ પોષણ કરે છે. ખૂબ જ મહત્ત્વના છે. આપણે વાત કરી કે 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ હોય એને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. નાના પાયાના ઉદ્યોગો છેલ્લા 5 દાયકાઓથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, રેડી, સ્મોલ, મીડિયમ, માઇક્રો એટલે સ્મોલ વચ્ચેની વાત કરીએ આપણે, દરમિયાન ખૂબ જ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. તેઓ રોજગારી સર્જન માટે વાત કરી કે કેટલા લોકોને રોજગારો આપે છે, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉદ્યોગોના ફાયદા ઘણા બધા છે. શું કામ? તો કંઈ માઇક્રો લેવલ ઉપર કામ કરતા હોય છે, એટલે કે જે માઇક્રો ઇન્ડિકેટર્સ હોય છે સમાજના, એટલે કે હેલ્થ, એજ્યુકેશન, સેનિટેશન, એ બધી વસ્તુ ઉપર ખૂબ જ ગહેરો એટલે કે ઊંડી અસર કરે છે. મૂડીનું નાનું સર્જન થતું હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં હોય છે જેથી કરીને ગ્રામીણ લોકોને રોજગારી મળે છે અને બેલેન્સ ડેવલપમેન્ટ થાય છે. સિટીનું જ માત્ર ડેવલપમેન્ટ નથી થતું, ગ્રામ્ય વિસ્તારની અંદર પણ એક બેઝિક મિનિમમ જરૂરિયાત પૂરી કરવા માટે આ ઉદ્યોગો મહત્ત્વના હોય છે. પછાત વિસ્તારોના વિકાસ માટે પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે આપણે વાત કરી કે પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા માટે નેશનલ ઇન્કમ છે. કારણ કે આ ઉદ્યોગો છે ને મલ્ટીપ્રોન્જ એપ્રોચ હોય, એનો કેવો હોય, બહુઆયામી એનો અભિગમ હોય છે. મલ્ટીપ્રોન્જ એપ્રોચ હોય જેના કારણે એની સ્પિન ઇફેક્ટ બહુ હોય છે. સ્પિન ઇફેક્ટ એટલે કે અન્ય બિઝનેસની અંદર પણ ખૂબ જ સકારાત્મક રીતે અસર કરતું હોય છે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બને છે. જી હા, મોટા પાયાના ઉદ્યોગની બેઝિક વસ્તુ છે. ઉદાહરણ તમને સમજાવું. એક કંપની 4 વ્હીલ બનાવે છે, મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય. એ કંપનીને બેરિંગની જરૂરિયાત પડશે, બેરિંગ. તો બેરિંગ કોની પાસે લેશે? એ નાના પાયાના ઉદ્યોગ પાસે સીધું બેરિંગ એ ખરીદી લે છે, કારણ કે પોતાના બધા જ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તે જરૂરી નથી. આગળ, વાસ્તવમાં જે ઉદ્યોગો 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગને નાના પાયાના ઉદ્યોગો કહે છે. સામાન્ય રીતે આ ઉદ્યોગો સમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો પ્રયત્ન કરે છે. આપણે જે વાત કરી કે 2 પ્રકારે ઉદ્યોગો મેન હોય છે. સૌથી પહેલાં મૂડી પ્રધાન એટલે મશીન ઉપર આધારિત હોય, મોટા મોટા મશીનો કામ કરતા હોય, ત્યાં માણસની બહુ ઓછી જરૂરિયાત હોય. અને બીજું છે શ્રમ પ્રધાન હોય, ત્યાં લોકોની ખાસ જરૂરિયાત હોય છે. આપણે વાત કરી, તમારા આગળના ધોરણમાં પણ તમે ભણી ગયા છો કે ઉદ્યોગ ક્ષેત્રે શ્રમપ્રધાન ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ સેક્ટર છે. ટેક્સટાઇલ એટલે કે વસ્ત્ર ઉદ્યોગની અંદર પ્રાથમિક ક્ષેત્રથી લઈ અને અંતિમ પ્રોડક્ટ સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રમની જરૂરિયાત પડે છે. ઉદાહરણ તરીકે કપાસ એક આપણે જોઈએ કે જે ટેક્સટાઇલ સેક્ટરની અંદર એ એક
રો મટીરિયલ પૂરું પાડે છે. તો કપાસ ઉગાડવામાં ઘણા બધા લોકોની જરૂર પડે, ખેતી કરવા માટે માણસોને રોજગારી મળતી હોય છે. કપાસ ઉત્પાદન થાય તે માર્કેટમાં જાય છે તો બીજા મજૂરી શ્રમ મળતો હોય છે. એ પ્રાથમિક પ્રોસેસિંગમાં જીનમાં જાય તો ત્યાં પણ રોજગારીનું સર્જન થાય છે. ત્યાંથી બહાર નીકળે તો એના માટે યાન બનાવવા માટે જાય તો ત્યાં પણ રોજગારીનું સર્જન થાય છે. યાન બની જાય ત્યારે કાપડ વણવા માટે જે સ્પિનિંગ મિલ છે, મિલની અંદર આવતું હોય છે તો ત્યાં પણ ત્યાં પણ રોજગારી છે. ત્યારબાદ કાપડ વ્હાઇટ કાપડ બને છે તો પેઇન્ટિંગમાં ડાઇંગમાં જાય તો ત્યાં પણ રોજગારીનું સર્જન થાય. ડાઇંગ કપડું છે એ ફરી વખત પાછું માર્કેટની અંદર વેચવા આવે તો ત્યાં પણ રોજગારીનું સર્જન થતું હોય છે. ત્યારબાદ એ જ કાપડને આપણે કપડાં સીવડાવીએ છીએ તો કપડાં સીવડાવવા માટે રોજગારીનું સર્જન થાય. સીવેલા વસ્ત્રો પહેર્યા, ટૂંકમાં આ આખી જે ચેઇન છે એની અંદર બધે જ એ રોજગારીનું સર્જન થતું હોય છે. અને વેલ્યુ એડિશન છે એ મહત્ત્વનો ફાળો છે. વેલ્યુ એડિશન એટલે કે મૂલ્ય સંવર્ધન. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે સામાન્ય રીતે દૂધ હોય, દૂધમાંથી આપણે દહીં બનાવીએ તો એનું મૂલ્ય વધુ હોય છે. દહીંમાંથી છાશ અને માખણ બંને અલગ પડી જાય છે તો માખણનું મૂલ્ય વધી જાય છે. માખણ પાછું ઘીમાં કન્વર્ટ થાય તો ઘીનું મૂલ્ય વધુ હોય છે. આમ આખી મૂલ્ય શૃંખલા ચાલતી જતી હોય છે અને કહેવાય વેલ્યુ પ્રોસેસિંગ અથવા તો વેલ્યુ એડિશન. આગળ જોઈએ તો આ પ્રમાણે શ્રમ ઉદ્યોગ છે એ વિકસેલો હોય છે. ત્યારબાદ નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ શું છે? ખૂબ જ વધુ મહત્ત્વ છે. એક તો રોજગારી સર્જન કરે. અહીંયા જે ડેટા આપેલા છે એ યાદ રાખવાની કંઈ ખાસ જરૂર નથી, પણ રોજગારીનું સર્જન કરે છે. ઉત્પાદન વૃદ્ધિ કે પ્રોડક્શન છે એ ક્રમશઃ વધે છે. શું કામ? તો કે એ મોટા પાયાના ઉદ્યોગોમાં જો એ લખેલું છે, મોટા પાયાના ઉદ્યોગોની અંદર મહત્ત્વનું હોય છે. પરંતુ ઉત્પાદન વૃદ્ધિ છે એ નાના પાયાના ઉદ્યોગમાં પ્રમાણમાં ઓછી હોય. શા માટે? ત્યાં મશીનનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ છે ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ. બરાબર? એકમ એટલે કે કેટલા ઉદ્યોગો છે. નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર, લોકો, પ્રજા તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે. રેડી? દેશમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિના કારણે જ શક્ય બને છે. અહીંયા વાત કરી છે કે પહેલાં કેટલા એકમો હતા, અત્યારે કેટલા એકમો છે. નિકાસમાં મહત્ત્વનો ફાળો ભજવે છે. જે પ્રમાણે ઉદ્યોગોના જે આપણે લાભ જોયા, શા માટે ઉદ્યોગો જરૂરી છે, એના કંઈક ને કંઈક પોઈન્ટ્સ અહીંયા પણ આવી જાય છે. નિકાસમાં આપણે વાત કરી હતી કે નિકાસ માટે ઉદ્યોગો જરૂરી છે. શ્રમ ઉત્પાદન પદ્ધતિ છે, બરાબર છે. ઉત્પાદન પદ્ધતિઓ બે પ્રકારની હોય છે, મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન. આપણે વાત કરી કે અમુકમાં મશીન કામ કરતા હોય, અમુકમાં માણસ કામ કરતા હોય છે. જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનોના ઉત્પાદન પ્રક્રિયામાં જોડાવામાં આવે છે. ત્યારે નિયોજન અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. આનાથી ઉલટું છે શ્રમ પ્રધાનમાં. શ્રમ પ્રધાનના ઉત્પાદનમાં પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ આધારિત હોય છે. તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે અને નિયોજનને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશ કે જ્યાં શ્રમની અછત નથી, વિકસિત રાષ્ટ્રો હોય ને જ્યાં શ્રમની અછત હોય, ભારત જેવા દેશમાં શ્રમની છત હોય, એટલે કે ઘણા બધા લોકો કામ કરવા માટે તૈયાર હોય છે, તેના માટે આશીર્વાદરૂપ જણાય છે. ભારત દેશની અંદર મૂડી પ્રધાન ઉદ્યોગોનો બહુ મોટા પ્રમાણમાં વ્યાપ થવો જોઈએ નહીં. જો મૂડી પ્રધાન બહુ મોટા પ્રમાણમાં વ્યાપ થશે તો લોકોની રોજગારી ચાલી જશે, મશીન કામ કરશે. માણસની જગ્યાએ મશીન, અત્યારે રોબોટ્સ આવી ગયા છે તો રોબોટ્સ ઘરનું બધું જ કામ કરી શકે છે, તો કોઈ માણસને કામે રાખશે નહીં. કારણ કે રોબોટ્સમાં વન ટાઈમ પ્રોગ્રામિંગ હોય, એને સ્કિલ આપી દો એટલે તે કામ કર્યા કરે. માણસ સાથે તો અન્ય ઘણી બધી ઘટનાઓ જોડાયેલી હોય છે. ગાંધીજી કહેતા, ભારતના રાષ્ટ્રપિતા, કે મશીન એવું હોવું જોઈએ જે માણસનો શ્રમ હળવો કરે, નહીં કે મશીન એવું હોવું જોઈએ માણસનો શ્રમ હળવો કરે, નહીં કે માણસને જ રિપ્લેસ કરી દેશે એવું મશીન હોવું જોઈએ નહીં. માણસનો શ્રમ હળવો કરવો જોઈએ. તો એ લખેલું છે કે ઓછી મૂડીનો ઉપયોગ થાય છે શેમાં? શ્રમ પ્રધાનમાં, અને વધુ શ્રમનો ઉપયોગ થાય છે. ભારત જેવા દેશ કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોજગારીની જરૂરિયાત હોય છે, રોજગારી પ્રધાન હોવાથી આ પ્રકારના દેશ માટે મૂડી પ્રધાન જરૂરી નથી. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં ખૂબ જ ઓછી વસ્તી છે, આખી 35 લાખની વસ્તી હોય આખા દેશની અંદર, જ્યાં મશીન કામ કરે તો હજી યોગ્ય પ્રમાણમાં છે. પરંતુ અતિ વસ્તી ધરાવતા અને અતિ રોજગારીનું સર્જન થવું જરૂરી હોય, જેના કારણે આપણે ગરીબી હટાવી શકીએ, તો એ રાષ્ટ્રોની અંદર શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ મહત્ત્વની હોય છે. વિદેશી હુંડિયામણની બચત થાય છે. સ્વાભાવિક વાત છે, નાના પાયાના ઉદ્યોગો નાની વસ્તુ પ્રોડક્ટનું ઉત્પાદન કરે તો વિદેશમાંથી લાવવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે અત્યારે ભારત દેશની અંદર આપણે રમકડાનો ઉદ્યોગ, રમકડા છે એ પહેલાં બહુ ચાઇનામાંથી ને એનામાંથી લાવવામાં આવતા વિદેશમાંથી. હવે રમકડાનો ઉદ્યોગ છે
એ માઇક્રો લેવલે આપણે નાના નાના વિસ્તારમાં પણ જોઈ શકીએ છીએ. તો આ રમકડાની અંદર જે આપણે બિલ ચૂકવવું પડે ને ભાઈ વિદેશ મફત તો આપે નહીં આપણને, તો વિદેશમાં આપણે જે વિદેશી હુંડિયામણ દેવું પડે એની બચત થઈ શકે છે. રેડી, નોન કન્ઝ્યુમેબલ વસ્તુ છે, આને ટાળી શકાય છે. આ વસ્તુ ઇમ્પોર્ટ ન કરીએ તો પણ ચાલે, તો વિદેશી હુંડિયામણની બચત થાય છે. સમયનો ટૂંકો ગાળો છે. આ ઉદ્યોગો ટૂંકા સમયમાં શરૂ થઈ જાય છે. 15-20 દિવસની અંદર આ ઉદ્યોગો શરૂ થઈ જાય છે. એમાં ખાસ મોટા કોઈ એસ્ટાબ્લિશમેન્ટ કરવાની જરૂર નથી, કોઈ બાંધકામ કરવાની જરૂર નથી, કોઈ ટર્નઓવર માટે કોઈ મોટા મૂડીની જરૂર નથી. નાની નાની મૂડી છે, ડેઇલી બેઝિસ બિઝનેસ ચાલતો હોય, સવારે પૈસા રોકો, સાંજે તમારા પૈસા થોડા ઘણા છૂટા થઈ જતા હોય. નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ થઈ જાય છે. ઉદ્યોગમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે. આપણે વાત કરી કે ઘડીકમાં મૂડીરોકાણ કરો ને ઉત્પાદન શરૂ થઈ જાય. આમ ખૂબ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછતને સંતોષવી પૂરતી નાના નાના ઉદ્યોગો લગાવી દે. ઉદાહરણ તરીકે અત્યારે કોરોના મહામારી ચાલે તો આ સમયે માસ્કનું પ્રોડક્શન કરવું હોય તો 2-5 લાખ રૂપિયાના મશીનરી નાખો એટલે ઘાય ઘા આપણે 5 દિવસની અંદર માસ્કનું પ્રોડક્શન શરૂ થઈ જાય. ત્યારબાદ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઇન્જેક્શન બનાવવા એના ઉદ્યોગો પણ થોડા ઘણા પ્રમાણમાં આપણે માઇક્રો લેવલે જે કાસ્ટિંગને મોલ્ડિંગ જે વસ્તુ કરવી પડે એ વસ્તુ થઈ જાય છે, જે દેશને ખૂબ મોટી મદદ થઈ પડે છે. રેડી, ક્વિકલી તૈયાર થઈ જાય, ઝડપથી આપણે કોઈ પણ ઉદ્યોગને વિકસાવી શકીએ છીએ. સમતોલ પ્રાદેશિક વિકાસ. રેડી, આ ઉદ્યોગો ગ્રામીણ ક્ષેત્રની અંદર લોકો નાખી શકે છે. ગૃહ ઉદ્યોગ જેને કહેવાય, ખાખરા બનાવવા, પાપડ બનાવવા, એટલે એ બધા નાના પાયાના ઉદ્યોગો કહેવાય. તો એ પણ એક મોટી રોજગારીનું સર્જન કરી અને લોકોને રોજગારી આપીને બિઝનેસની અંદર લોકોને સાંકળી શકે છે. મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી જરૂરી છે, ઓછી સાધન સામગ્રી જરૂરી છે, ઓછા સંસાધનો જરૂરી છે અને કોઈ પણ વિસ્તારમાં શરૂ કરી શકે, જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતા સમતોલ વિકાસ કરવો શક્ય બને છે. આમ મેં વાત કરી કે નાના પાયાના ઉદ્યોગો છે મલ્ટીસ્પિંગ ઇફેક્ટ ધરાવે છે. અન્ય સેક્ટરની અંદર પણ ઇકોનોમિક સેક્ટર તો સુધરશે, સાથે સોશિયલ નોર્મ્સ પણ સુધરશે. એટલે કે એજ્યુકેશનની અંદર બાળક ધ્યાન આપી શકશે, પછી એના વાલીને જો સારી રોજગારી મળી રહેશે તો ત્યારબાદ હેલ્થ સેક્ટરની અંદર પણ એ લોકો મહત્ત્વનો ભાગ ભજવે છે. અને દરેક ક્ષેત્રની અંદર સમતોલ પ્રાદેશિક વિકાસ થાય તો અલ્પ વિકસિત જે વિસ્તારો છે એની અંદર પણ ગરીબી ઘટી જાય અને જે વિકસિત અથવા તો વિકાસશીલ જે ક્ષેત્ર બનવા તરફ જશે. આગળ વિકેન્દ્રીકરણ. જી હા, ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ થશે. મોટા પાયાના ઉદ્યોગોની અંદર નાના પાયાના ઉદ્યોગો શું થશે, એને સપ્લિમેન્ટ બનશે. આપણે વાત કરી કે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર 4 વ્હીલ બનતી હોય તો તે સેક્ટરની અંદર બેરિંગ છે, એ બેરિંગ આપણે જે નાના ઉદ્યોગો છે તેની પાસે જ આપણે ઇનપુટ લઈશું, જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધરાવે છે. તેનાથી ઉલટું નાના પાયાના ઉદ્યોગો મૂડીનું અને સંપત્તિનું વિકેન્દ્રીકરણ ધરાવે છે. આપણે જોઈએ કે જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે અર્થતંત્રના નાના નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે અને તે દ્વારા તેઓ તેના લાભ મેળવી શકે છે. એટલું જ નહીં પણ દેશના વિભિન્ન ક્ષેત્રે રહેલા સંસાધનો સુષુપ્ત અથવા નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ શક્ય બને છે. આવા સાધનો કે જે વણ વપરાયેલ કે વેરવિખેર પડી ગયેલી વસ્તુ હોય એને એક જગ્યા ઉપર આપણે લાવી શકીએ છીએ અને તેનું ફરી વખત ઉત્પાદન પ્રોડક્શન શરૂ કરી શકીએ છીએ. ઊંચો વિકાસ દર. 10મો પોઈન્ટ છે, મોટા પાયાના ઉદ્યોગમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયો હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે. તદુપરાંત તેઓ દ્વારા થયેલા મૂડી રોકાણથી અર્થતંત્રને વિકાસમાં અસ્થિરતા પ્રમાણે પ્રાપ્ત થાય છે. કોઈ મોટી લોન આપી હોય, એ લોન જો ફ્રોડ થઈ હોય તો કેટલા બધા લોકોને નુકસાની જાય. તો નાના નાના માઇક્રો લેવલ ઉપર જો નાની લોન આપી હોય તો એનું રિકવરી રેટ પણ સારું હોય છે અને તે જે વેલ્યુ ચેન છે, ગ્લોબલ વેલ્યુ ચેન, રેડી, વૈશ્વિક મૂલ્ય શૃંખલા, તેની અંદર પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપે છે. કારણ કે એના માટે જ જે સરકારશ્રી છે એ પણ અત્યારે મુદ્રા જે લોન છે, મુદ્રા એક લોન ચાલે છે, તે શિશુ, તરુણ અને સૂક્ષ્મ લેવલ ઉપર ટૂંકમાં માઇક્રો ફાઇનાન્સિંગ કરે છે અને નાના નાના ઉદ્યોગોને બેઠા કરે છે. ગુજરાત સરકારશ્રીની પણ એક યોજના છે મિશન મંગલમ, 10 બહેનોનું એક ગ્રુપ બનાવવાનું. એને સરકારશ્રી શરૂઆતમાં પાયાની લોન આપે ઓછા વ્યાજે અને એને બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે, તો એ ખૂબ જ સારી એવી ઇફેક્ટ ધરાવે છે. કારણ કે તેવા ઉદ્યોગોના બજારમાં થતા ફેરફારની અનુસાર ઘણીવાર બદલવા શક્ય નથી હોતા. એકવાર તમે ઇન્ડસ્ટ્રી નાખી દીધી, અત્યારે ઉદાહરણ તરીકે ક્રૂડ ઓઇલની ઇન્ડસ્ટ્રી નાખી, 5 વર્ષ પછી રિન્યુએબલ એનર્જી આવી ગઈ, ક્રૂડ ઓઇલની એટલી બધી ડિમાન્ડ નથી, તો આ ઇન્ડસ્ટ્રી ઝડપથી પરિવર્તિત ન પામે. જ્યારે પેલી માઇક્રો ઇન્ડસ્ટ્રી છે તો શરૂઆતની અંદર જેને અપડેટ થવું હશે તે 5 દિવસની અંદર થઈ શકશે. જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થાપિત થયેલા હોવાથી એક તરફ વધુ ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે, જેથી દેશનું
કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે. તદુપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપથી શક્ય બને છે. કાલે સવારે આ પ્રોડક્ટની માંગ છે તો એ પ્રોડક્ટ ઝડપથી બની જાય, ટ્રાન્સફર થઈ જાય ઉદ્યોગ તરત, કે ભાઈ બિસ્કિટની જરૂર નથી, હવે કેકની જરૂર છે, તો એની અંદર થોડા ઘણી અર્થે તમે ફેરફાર કરો. કેક મીન્સ કે એ પ્રકારે બિસ્કિટની સાથે તે વેરાયટીવાળી કોઈ હાર્ડ કેક બનાવવાની થાય તો એ વસ્તુ બની જાય છે. તો આપણે વાત કરી, ફરી વખત એકવાર રિવિઝન મરાવી દઉં, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને નાના પાયાના ઉદ્યોગનું શું મહત્ત્વ છે. નાના પાયાના ઉદ્યોગો છે રોજગારીનું વ્યાપક પ્રમાણમાં સર્જન કરે છે, તેમજ ઉત્પાદન વૃદ્ધિ છે એ પણ સારી હોય છે. ઉત્પાદન એકમોમાં પણ વૃદ્ધિ ઝડપથી થાય છે, કારણ કે નાનું રોકાણ હોય તો 5 આજ બિઝનેસ હોય તો કાલ બીજા 15 બિઝનેસ આવે. નિકાસમાં પણ ખૂબ મોટો ફાળો ભજવે છે. ભારતની કુલ ઔદ્યોગિક જે નિકાસ છે એના 40% જેટલો નિકાસ તો ખાલી MSME સેક્ટર કરે છે, એટલે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ, એ ત્રણેય થઈને એમાં સ્મોલ સેક્ટરનો ફાળો પણ મહંદેશી છે. અને હાવ નાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો વચ્ચે એક પાયાની કડી છે. નાના પાયાના ઉદ્યોગો છે ને એ સૌથી નાના એટલે કે માઇક્રો, અને મોટા એટલે કે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી. અહીંયા મોટા ઉદ્યોગો, સૌથી મોટા ઉદ્યોગો, અને અહીં સૌથી નાના સૂક્ષ્મ અથવા તો કુટીર, આ બંને ઉદ્યોગ વચ્ચે એક પાયાની કડી હોય તો એ લઘુ ઉદ્યોગ છે. તો આ પ્રકરણની અંદર આપણે આ પ્રમાણે વાત કરી કે ભાઈ વિદેશી હુંડિયામણની પણ બચત થાય છે, સમયનો ટૂંકો ગાળો છે, સમતોલ પ્રાદેશિક વિકાસ છે. આશા રાખું કે આ પ્રકરણની અંદર આપણે વ્યવસ્થિત રીતે સમજ પડી છે, તેમજ ખાસ કરીને 1-2 વખત રિવિઝન કરશો એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. થેન્ક યુ.